ભરૂચ લારી ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા વિપક્ષ કોંગ્રેસે પાલિકામાં રજૂઆત કરી હતી। ભરૂચ નગર સેવા સદનની દબાણ શાખા દ્વારા તાજેતરમાં શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરાયા છે। માર્ગના બંને છેડે ખાણીપીણીની લારીઓ, શાકભાજી, ફ્રૂટ વિક્રેતાઓ વગેરે ઊભા રહીને જે રોજીરોટી કમાઈ રહ્યા હતા તેમની લારીઓ પાલિકા દ્વારા હટાવવામાં આવી હતી। તેને ડિટેન પણ કરવામાં આવી છે। વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ અને કોંગી કોર્પોરેટરોએ આ કામગીરીને સારી ગણાવી છે। શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે દબાણ હટાવવું જરૂરી છે, પણ જે લોકો બોલી શકતા નથી તેવા લોકો પર પાલિકાની કામગીરી અન્યાયકારક છે। શહેરની એવી કેટલીય બિલ્ડિંગો છે જેમાં પાર્કિંગની વ્યવસ્થા નથી, પરિણામે લોકોએ રસ્તા પર પોતાના વાહનો પાર્ક કરવા પડે છે। ઘણા માલેતજારો રસ્તા ઉપર દબાણ કર્યું છે, પરંતુ પાલિકાની હિંમત નથી થતી કે તેમને કાયદાનો પાઠ શીખવાડે। મજબૂર લારી ગલ્લા સંચાલકો સામેની કામગીરીમાં સંવેદના દેખાતી નથી। આ સમસ્યાના કાયમી નિકાલ માટે શહેરમાં હોકર ઝોન બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મજૂરી કરીને જીવન ગુજારું છું, ધંધો કરું છું, બધું જ કરું છું, બરાબર છે। હવે આપણે કામ નહીં ચાલે, મજૂરી નહીં ચાલતી તો શાકભાજીની લારી ધંધો કરીને મારું ગુજરાન ચલાવું છું, ઘર ચલાવું છું। હવે નગર આપણે પોલીસવાળા તે દિવસ ટ્રાફિકવાળા આવ્યા હતા, અમારો બધો જ માલ લારી હંગાત લઈ ગયા હતા। હવે તઈ જઈને અમને જમા કરી દીધા અને બધો માલ રફે દફે થઈ ગયા। હવે અમે 5 રૂપિયા કેવી રીતે કમાઈએ છીએ અમારું મન જાણીએ છીએ। 5 રૂપિયા નફો કરવા માટે સવારે 5 વાગ્યા ઉઠીને માર્કેટમાં જઈએ છીએ, માલ લાવીએ છીએ, કેવી રીતે લાવીએ છીએ, અમે ધંધો કરીએ છીએ અને આ લોકો આવીને સીધા લઈ જ જાય છે, અમોને લઈ જાય છે ત્યાં આગળ પૂરી દે છે। પર બીજી વસ્તુ કે પૂરીને પછી અમારે વકીલ કરવાનો આવે છે, જામીનને પૈસા કેવી રીતે અમે 100 રૂપિયા લાવીએ છીએ, અમને ખબર છે કે કેટલી મહેનત કેટલી મજૂરી કરીએ છીએ, માથે ઊંચકીને લાવીએ છીએ। કે જે પણ લારી ગલ્લાવાળાને હટાવવામાં આવેલા છે, તંત્ર દ્વારા, નગરપાલિકા દ્વારા તેમને તાત્કાલિક વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવે, જેથી તે તેમની રોજગારી કરી શકે, તેમના પરિવારનું ભરણપોષણ કરી શકે, તેમને રોજગારીની જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવી આજરોજ રજૂઆત કરવામાં આવેલી છે। નગરપાલિકા ચીફ ઓફિસરને કહેવામાં આવેલું છે કે અવારનવાર નગરપાલિકાની બજેટની મિટિંગના અંદર હોકર ઝોન માટેની પણ ઠરાવ થાય છે, બજેટમાં લાવો છો તમે, પણ કોઈ પણ એના ઉપર કાર્યવાહી થતી નથી। એટલે તમે તાત્કાલિક હોકર ઝોનનું પણ આયોજન કરો અને ભરૂચ શહેરના અંદર જે પણ જગ્યાએ લોકો આજે તમે હટાવેલા છે દબાણના નામે તેમને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે એવી અમારી માંગ છે।